આ એક જૂની અદાવત હતી, જે પેન્ડા ગેંગ, જે રાજકોટની જેને કહેવાય કે બહુ જાણીતી ગેંગ છે. આવી રીતના અનેકવાર ગુના આના ચર્ચા પ્રકાશિતમાં આવી ચૂકી છે. રાજકોટની પ્રગતિ હોસ્પિટલ નજીક ફાયરિંગની ઘટના જે બની હતી તે મામલે સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. આશરે 3 જેટલા રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની પોલીસને આશંકા અત્યારે જોવા મળી રહી છે. સમાચારોમાં આગળ વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં ગત રાત્રે જે ફાયરિંગની ઘટના બની હતી તેને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. એમના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. રાજકોટની પ્રગતિ હોસ્પિટલ નજીક ફાયરિંગની ઘટના જે બની હતી તે મામલે સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે. પોલીસ અધિકારીઓ તપાસ માટે ઘટના સ્થળે પહોંચવાની વાત અત્યારે મળી રહી છે. બીજી તરફ જો વાત કરીએ તો મીડિયા સાથેની વાતચીતમાં એસીપીએ કહ્યું હતું કે હોસ્પિટલમાં ફાયરિંગ નથી કરવામાં આવ્યું તેવી વાત પોલીસ દ્વારા કરવામાં આવી છે. હોસ્પિટલ નજીક આવેલી પાણીના વાન ઉપર ફાયરિંગ થયું છે તેવી વાત અત્યારે મળી રહી છે. આશરે 3 જેટલા રાઉન્ડ ફાયરિંગ થયું હોવાની પોલીસને આશંકા અત્યારે જોવા મળી રહી છે. તો સાથે જ હાલ અમને પોલીસ ફરિયાદ પણ ન નોંધવામાં આવી હોવાનું એસીપી જે છે તેના દ્વારા કહેવામાં આવ્યું છે. કોણે ફાયરિંગ કર્યું છે તે અંગે આસપાસના સીસીટીવી ફૂટેજ એ તપાસવામાં આવી રહ્યા છે અને તપાસ કર્યા બાદ કાર્યવાહી કરવામાં આવશે. રાત્રિના સમયે આ ઘટના બની હોવાનું એ સામે આવ્યું છે. સાથે જ એમના સીસીટીવી પણ સામે આવ્યા છે. પ્રગતિ હોસ્પિટલ નજીક ફાયરિંગની જે ઘટના બની હતી તેને લઈને જે સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જે પ્રમાણે આપણે આ સ્ક્રીન પર સીસીટીવી ફૂટેજ દેખાઈ રહ્યા છે, જેની અંદર કેટલાક લોકો ત્યાંથી એ અવરજવર કરી રહ્યા છે, સાથે જ પેલી બાજુ જઈ રહ્યા છે, ત્યાંથી રિટર્ન આવી રહ્યા છે. હોસ્પિટલ નજીક એ કહી શકાય કે રેકી કરતા હોય તેવું પણ એ અત્યારે આરોપ જે છે તે લગાડવામાં આવી રહ્યો છે. સાથે જ જો વાત કરવામાં આવે તો આજે સવારથી જ પોલીસના ધાડે જે છે તે હોસ્પિટલ ખાતે ઉતરી આવ્યા હતા. ત્યાં તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. સાથે જ જે ત્યાંથી જે પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. બીજી તરફ જો વાત કરવામાં આવે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે રાજકોટની અંદર જે પ્રમાણે અત્યારે આ સમાચાર મળ્યા છે કે ભાઈ ફાયરિંગની ઘટના બની છે અને પાણીની જે વેન હતી એ વેનના કાચ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે. જો કે એક ગોળી મળી છે, ત્યાંથી એક ગોળી મળી છે અને હાલ એને લઈને તપાસ જે છે તે કરવામાં આવી રહી છે. પોલીસ હજુ પણ એ હોસ્પિટલ અને આસપાસના જે વિસ્તારો છે તે દિશામાં તપાસ કરી રહી છે. સીસીટીવી પણ એ તપાસ કરી રહી છે. આજ મુદ્દે વાત કરવા માટે સાવન મારી સાથે જોડાય છે રાજકોટથી. સાવન, જે રીતે રાજકોટમાં ફાયરિંગની ઘટના બની અને એના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, પોલીસ હાલ કઈ દિશામાં તપાસ હાથ ધરી છે? જી હા ભાવિક, જરૂરથી જણાવીશ કે અત્યારે જે સીસીટીવી આપણને જે મળેલા છે તે એક આગળના મેડિકલ સ્ટોરમાંથી મળેલા છે કે જ્યાં અત્યારે જેને કહેવાય કે દ્રશ્યમાં એવું દેખાઈ રહ્યું છે કે ગેંગ વોર થઈ ગયા બાદ તે લોકો છૂટા પડી રહ્યા હોય અને આગળ હવે શું કરવું તે વિચારણા કરી રહ્યા અથવા રાજકોટ મૂકીને પણ ભાગી રહ્યા હોય તેવા દ્રશ્યમાં નજરે પડે છે કે એ લોકો ભાગતા હોય છે. ત્યારે હવે પોલીસ જે છે તે આજુબાજુના વિસ્તારની અને બીજી જગ્યાના વિસ્તારના સીસીટીવી એકત્રિત કરવાની ટ્રાય કરી રહ્યા છે કે જ્યાંથી કંઈક મળે અને કોણ કોણ છે તે પકડાય. અને આ બાબતે અત્યારે જેને કહેવાય કે એક વ્યક્તિને પણ ગિરફ્તાર કરેલ છે, પણ એનો શું રોલ છે આમાં મામલામાં અને કઈ રીતે છે એ આઈડિયા નથી. પણ અત્યારે સીસીટીવી જેને કહેવાય કે રાજકોટના લગભગ બધા સીસીટીવી ને ચેક કરવાની તપાસ હાથ ધરવામાં આવી છે. જી ભાવિક. સાવન, એક વાત એસીપી એ પણ કરી છે કે ફાયરિંગ હોસ્પિટલ પર નથી કરવામાં આવ્યું, જે ગાડી હતી, પાણીની વેન હતી તેના પર કરવામાં આવ્યું છે. તો હોસ્પિટલે કયા પ્રકારની અત્યારે તપાસ હાથ ધરવામાં આવી? જી ભાવિક, જરૂરથી જણાવીશ. આ એક જૂની અદાવત હતી, જે પેન્ડા ગેંગ, જે રાજકોટની જેને કહેવાય કે બહુ જાણીતી ગેંગ છે. આવી રીતના અનેકવાર ગુના આના ચર્ચા પ્રકાશિતમાં આવી ચૂકી છે. ત્યારે જે આ ગેંગ છે તેના દ્વારા આયા હોસ્પિટલની અંદર એમને બીજી ગેંગ છે તેના એક સાગરીતના નાનાને દાખલ કરવામાં આવ્યા હતા, જેનું નામ છે મરઘા તરીકે, તે ઉર્ફે મરઘો તરીકે તેને ઓળખવામાં આવે છે. તેના નાનાને દાખલ કરેલા હતા. એટલે એનો ખાર રાખી અને જ્યારે ફાયરિંગ કરતા હતા ત્યારે જે પાણીનું ટેન્કર છે સામેની બાજુએ વચ્ચે ઉભેલું હતું. પાણીના ટેન્કર ઉપર ફાયરિંગ કરવાનું નહોતું, પણ એ વચ્ચે આવ્યું અને એની ઉપર ફાયરિંગ થયું હોય તેવી માહિતી અત્યારે મળી રહી છે. પણ આ એક અંગત અગાવતના લીધે અત્યારે બંને સામે સામે ફાયરિંગ કર્યું. તેમાં પાણીનો ટાંકો છે વચ્ચે આવ્યો છે અને હોસ્પિટલના જેને કહેવાય કે દિવાલ કે બીજે ક્યાંય ફાયરિંગ થયું હોય તો એ પણ તપાસ ચાલી રહી છે. હોસ્પિટલ પાસે ફાયરિંગ થયા છે અને હોસ્પિટલ પાસે ઉપર પણ ફાયરિંગ થયું હોય તેવી અત્યારે માહિતી મળી રહી છે. પણ અત્યારે ફાયરિંગમાં એક ગોળી અને આ જે વાગેલું છે તે જ અત્યારે આપણને દ્રશ્યમાં નજરે પડે છે. અને બીજું એ કે આમાં કેવા જે વ્યક્તિ અહીંયા જોયેલા હતા, એક લેડીઝ મહિલા, તેણે એવું પણ જણાવ્યું કે 7 થી 8 પણ હજી પણ વધારે ફાયરિંગ થયા હોય. શું કામ કે લોકો ભાગાભાગી હતી. પણ મહત્વની વસ્તુ તો એક જ છે કે આમાં પોલીસનું રાતનું પેટ્રોલિંગની કમી હોય તેવું પણ દેખાઈ રહ્યું છે ભાવિક.
જી સાવન, ખૂબ ખૂબ આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે રાજકોટની અંદર પ્રગતિ હોસ્પિટલ બહાર એ ફાયરિંગની ઘટના બની હતી અને જે પેંડા ગેંગનું નામ અત્યારે સામે આવ્યું છે કે તેના સાગરીતો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું છે. રાજકોટથી એક પ્રતિક્રિયા જે છે તે પણ સામે આવી રહી છે, તેમાં પણ ગંભીર આરોપો જે છે તે અત્યારે લગાડવામાં આવી રહ્યા છે. એ મહિલા જે છે તેમણે મીડિયા સામે પ્રતિક્રિયા આપતા શું કહ્યું, શું આરોપ લગાવ્યા, આવો એમને સાંભળીએ. મારું નામ રૂબીના તોસીફ તમા. રૂબીનાબેન, રાતે શું ઘટના બની છે? રાતે અમે ત્રણેય બહેનો અહીંયા બેઠા હતા. મારા પપ્પાનું નામ જાવીદભાઈ, આમ મારું નામ રૂબીનાબેન જાવીદભાઈ જોડેજા, મારા ઘરવાળાનું નામ તોસીફ. અમે રાતે અહીંયા બેઠા હતા ત્રણેય બહેનો, મારા ભાણેજ ને મારા ભત્રીજા મારા પપ્પાને જોવા આવ્યા હતા. અમે અહીંયા બેઠા હતા. આમથી ગાડી પેલા 2 વ્હીલ નીકળું, એ એમને સીધું ગયું, એની વાંહે બીજી ગાડી આવીને મારા માથે ફાયરિંગ કરતા ગયા. એ લોકો અમે તો ભાગી ગયા હતા અહીંથી. કેટલા રાઉન્ડ ફાયરિંગ થયા? 8-9 રાઉન્ડ થયા હતા. કેટલા જણા આવ્યા હતા ફાયરિંગ? એમાં એક જણો તો 2 વ્હીલ લઈને જતો હતો ને, એમાં 3 જણા બેઠા હતા. એક જણો લાકડી ફેરવતો હતો અને 2 જણા ફાયરિંગ કરતા હતા. તમે એ લોકો જોયેલા તો કોણ હતા? એક ભૈલો ગઢવી અને પરિયો ગઢવી. શા માટે ફાયરિંગ કર્યા તમારા છોકરાઓ? અગાઉ અમારે એ લોકો માથાકૂટ અમારા છોકરાઓને થઈ હતી. ભાઈ એવું તો નથી કે અમારા છોકરાઓને થઈ હતી કઈ ગમે. અત્યારે અમારા ઘર અત્યારે મારા પપ્પા આટલા સિરિયસ છે, એ લોકો દવાખાના માટે આવે એમ તો અમે આ લોકોને કીધું હતું કે તમે બોલાવી દો પોલીસને, પણ અમારા પપ્પા જેટલા સિરિયસ હતા કે મારા પપ્પાને લઈને બીજા હોસ્પિટલે જવાનું હતું. તો અમારા ઘરમાં કોઈ છોકરા તો હતા નહીં, તો અમારા નાના છોકરા એવા હતા, આ લોકો એની માથે ફાયરિંગ કર્યા રાત્રે આવી રીતે. હોસ્પિટલ ઉપર ફાયરિંગ થયા? હોસ્પિટલ માંથી અહીંયા કર્યા જ હતા, અહીંયા સામે જ ઉભા કરતા હતા ને આમી શેરીમાં એટલા કર્યા. પછી અમારા છોકરા તો ભાગી જ ગયા. ફાયરિંગમાં કોઈ ઇજાગ્રસ્ત? ના, ઇજાગ્રસ્ત કોઈને નથી થઈ. એક જણા માથે ગાડી ચડાવી દીધી વાં કણે એ લોકોએ, પણ એ છોકરો ક્યાં વયો ગયો તો એની નથી ખબર. પોલીસ ફરિયાદ તમે કરવાના? અમે કરવાના હતા પણ અત્યારે અમે કરી નથી, એનું કારણ કે મારા પપ્પા બહુ સિરિયસ છે. મારા પપ્પાને અત્યારે બીજી હોસ્પિટલે લઈ જવાના છે અમારે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.